યસ, તો આપણે છેલ્લે ત્રિકોણમિતિય વિધેયમાં cos x પ્લસ વાય, cos x માઇનસ વાય, sin x પ્લસ વાય અને sin x માઇનસ વાય આમની આપણે ફોર્મ્યુલાઝ ડિરાઈવ કરી હતી. હવે અહીંથી આપણે આગળ ચર્ચા કરીએ તો નેક્સ્ટ આપણો ટાર્ગેટ છે tan x પ્લસ વાય, tan x માઇનસ વાય, cot x પ્લસ વાય અને cot x માઇનસ વાય આમના સૂત્રો મેળવવા. હવે બીજી એક વાત કરીએ તો આમના જે સૂત્રો આપણને જે છેલ્લા લેક્ચરમાં આપણે જોયા હતા આના સૂત્રો થાય છે આપણે અને આપણને ખ્યાલ છે શું થાય છે. તો આ જે સૂત્રો છે એ પ્રત્યેક x, y બિલોંગ્સ ટુ r માટે વ્યાખ્યાયિત થયેલા છે. બીજું એક ઓબ્ઝર્વેશન કે કોસ અને સાઇન x પ્લસ વાય, એક્સ માઇનસ વાયના સૂત્રો જો તમે જુઓ તો એમાં સાઇન એક્સ, કોસ એક્સ, સાઇન વાય, કોસ વાય મતલબ કે સાઇન અને કોસ ફંક્શન જ આવે છે, રાઈટ. તો આપણે ટેનના સૂત્રમાં આપણે ટેન એક્સ, ટેન વાય એવા ફંક્શન આવે એવું આપણને એક્સપેક્ટેશન હોય કે એવું આવી શકે એમ. તો હવે ટેન એક્સ, ટેન વાય આવે તો ટેન એક્સ જે છે ટેન એક્સ એટલે સાઇન એક્સ અપોન કોસ એક્સ મતલબ કે કોસ જ્યાં 0 થાય ત્યાં એ વ્યાખ્યાયિત ન થાય. એટલે કે જ્યારે એક્સ તમારા 2n + 1 π/2 એટલે કે π/2નો અયુગ્મ ગુણિત હોય તો ટેન વ્યાખ્યાયિત નથી થતો. તેવી રીતના ટેન એક્સ પ્લસ વાય એટલે સાઇન એક્સ પ્લસ વાય અપોન કોસ એક્સ પ્લસ વાય. આમ જોઈ શકીએ આપણે ટેન એક્સ પ્લસ વાય એટલે શું બનવાનું છે સાઇન એક્સ પ્લસ વાય છેદમાં કોસ એક્સ પ્લસ વાય અને એક્સ પ્લસ વાય જો આ π/2નો અયુગ્મ ગુણિત હોય તો કોસ 0 થઈ ગયું ને એઝ એ રિઝલ્ટ આ અવ્યાખ્યાયિત થઈ ગયું. તો ટેન એક્સ પ્લસ વાયનું જે સૂત્ર છે એ પ્રત્યેક x, y બિલોંગ્સ ટુ r માટે સાચું નહીં થાય. એ અમુક x, y માટે સાચું થશે, અમુક માટે નહીં થાય. જ્યારે જોવાની વસ્તુ એ હતી કે આ જે સૂત્રો હતા સાઇન અને કોસ માટેના એ પ્રત્યેક x, y બિલોંગ્સ ટુ r માટે સાચા હતા. ઓકે, તો આપણે આ ડિરાઈવ કરીએ આમાં શું થાય છે લેટ અસ સી. તો આજે આપણે લેક્ચરમાં લગભગ નવા ઘણા બધા સૂત્રો આપણે ડિરાઈવ કરશું. તો નેક્સ્ટ ફોર્મ્યુલા એને આપણે ક્વેશ્ચન તરીકે જ લખી શકીએ. જો એક્સ, વાય અને એક્સ પ્લસ વાય એ π/2ના અયુગ્મ ગુણિત ન હોય તો સાબિત કરો કે tan x પ્લસ વાય બરાબર tan x પ્લસ tan y છેદમાં 1 માઇનસ tan x ઇન્ટુ tan y અને tan x માઇનસ વાય બરાબર tan x માઇનસ tan y છેદમાં 1 પ્લસ tan x ઇન્ટુ tan y. તો tan x પ્લસ વાય અને tan x માઇનસ વાયનું સૂત્ર મેળવવાનું છે. જો x, y અને x પ્લસ વાય એ π/2ના અયુગ્મ ગુણિત ન હોય તો શા માટે શરત લેવાની જરૂર પડી? કારણ કે આના બરાબર આ સૂત્ર મળવાનું છે, આપણે હમણાં સાબિત કરશું. તો જો આ સૂત્ર મળવાનું હોય તો અહીંયા tan x ની વાત આવે છે. તો tan x એટલે sin x છેદમાં cos x. તો x તમારો π/2નો x એ π/2નો અયુગ્મ ગુણિત ના હોવો જોઈએ, તો એ cos 0 થઈ જાય એટલે આ વ્યાખ્યાયિત થાય tan x. એવી રીતના tan y ક્યાં વ્યાખ્યાયિત થશે? જ્યારે y તમારો π/2નો અયુગ્મ ગુણિત હશે તો. અને x પ્લસ y અહીંયા આવે છે તો tan x પ્લસ y ક્યાં અવ્યાખ્યાયિત થાય? જ્યારે x પ્લસ y તમારા π/2ના અયુગ્મ ગુણિત હોય તો. એટલા માટે આપણે એને રિમૂવ કરીએ છીએ. એવી જ રીતના અહીંયા x માઇનસ y માટે અહીંયા x પ્લસ y ને બદલે અહીંયા આવશે x માઇનસ y. ખરેખર એક કામ કરીએ આપણે tan x માઇનસ yનું આપણે પછી લખશું કારણ કે અહીંયા x પ્લસ y મેં વાપર્યું છે, અહીંયા નહીં તો x માઇનસ y પણ જોઈએ. આને આપણે પછી રહેવા દઈએ, પછી કરીએ ડિરાઈવ. તો પહેલાં આ કરીએ. ઓકે, તો આનું સોલ્યુશન ધારો કે x, y અને
एक्स प्लस वाय ए π/2 ના અયુગ્મ ગુણિત નથી. તો હવે tan x પ્લસ વાય બરાબર શું થશે? sin x પ્લસ વાય છેદમાં cos x પ્લસ વાય. હવે sin x પ્લસ વાયનું સૂત્ર આપણે જોયું હતું. શું હતું? sin x cos y, sin પહેલો ખૂણો cos બીજો ખૂણો, પ્લસ છે તો પ્લસ, sin બીજો ખૂણો અને cos પહેલો ખૂણો. તો પહેલાં હું cos લખું તો cos, અથવા ચલો પહેલાં sin જ લખું છું. sin y cos x. cos x પ્લસ વાયમાં શું હતું? cos પહેલો ખૂણો cos બીજો ખૂણો, પ્લસ છે તો માઇનસ વિરુદ્ધ નિશાની, sin પહેલો ખૂણો sin બીજો ખૂણો. હવે અહીંયા અંશ અને છેદને cos x ગુણ્યા cos y. હવે x અને y એ આપણા π/2 ના ગુણિત, π/2 ના અયુગ્મ ગુણિત નથી. એટલે કે cos x અને cos y 0 નથી, એટલે આ બંનેનો ગુણાકાર પણ 0 નહીં થાય. તો cos x ઇન્ટુ cos y ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા. તો શું થશે? sin x cos y ભાગ્યા cos x cos y, એટલે કે આ દરેક પદ અંશ અને છેદને બંનેને ભાગીએ તો અંશના છેદમાં આ, મતલબ કે હવે આ બંનેને તમે અલગ અલગ પદને આપશો તો અહીંયા sin x છેદમાં cos x એટલે tan x, અને cos y કેન્સલ થઈ જશે. એટલે આમ શું મળી ગયું મને? tan x પ્લસ sin y છેદમાં cos y એટલે tan y, અને cos x કેન્સલ એટલે tan y છેદમાં cos x cos y છેદમાં cos x cos y એટલે કેન્સલ થઈ ગયા બંને એટલે 1, માઇનસ sin x છેદમાં cos x એટલે tan x, અને sin y છેદમાં cos y એટલે tan y. તો આપણે જે સૂત્ર જોતું હતું એ મળી ગયું. જુઓ, tan x પ્લસ y બરાબર ક્લિયર. હવે હું આમાં y ને બદલે જો માઇનસ y લઉં તો બરાબર, તો આ જે સમીકરણ છે આપણને મળ્યું છે તો એ મને tan x માઇનસ y નું સૂત્ર મળી જશે. તો અહીંયા મેં જે લખ્યું હતું નીચે લખેલું હોત તો પણ વાંધો નહોતો. આમ તો અને આપણે નંબર આપી દઈએ છીએ 7. સમીકરણ 1 માં y ને બદલે માઇનસ y લેતા તો શું આવશે? tan x માઇનસ y બરાબર tan x પ્લસ tan માઇનસ y છેદમાં 1 માઇનસ tan x ઇન્ટુ tan માઇનસ y. એટલે આ થયું tan x, માઇનસ સાઇન બહાર નીકળે તો પ્લસ માઇનસ માઇનસ tan y, કારણ કે આપણને ખબર છે tan ઓફ માઇનસ થીટા બરાબર શું થશે? માઇનસ tan થીટા. તો 1 આ માઇનસ y છે તો આ માઇનસ સાઇન બહાર નીકળશે તો માઇનસ માઇનસ પ્લસ tan x ઇન્ટુ tan y. તો આ સૂત્ર મને મળી ગયું છે tan x માઇનસ y. તો આ જો બંને સૂત્રોને જોઈએ તો અહીંયા જો tan x પ્લસ y છે તો અંશમાં પ્લસ છે અને છેદમાં માઇનસ. tan x માઇનસ y છે તો અંશમાં માઇનસ છે અને છેદમાં પ્લસ છે. એટલે અહીંયા જે હોય એ જ નિશાની અંશમાં આવે અને અહીંયા જે હોય એનાથી વિરુદ્ધ નિશાની છેદમાં આવે. તો tan x પ્લસ y અને tan x માઇનસ yનું સૂત્ર: tan પહેલો ખૂણો tan બીજો ખૂણો છેદમાં 1 tan પહેલો ખૂણો tan બીજો ખૂણો, અને નિશાની આપણે જે હોય એ અંશમાં અને એનાથી વિરુદ્ધ છેદમાં. તો આ tan x પ્લસ y અને tan x માઇનસ yના સૂત્રો થયા. એવી જ રીતના તમે કોટ માટેની વાત કરી શકો. જો x y અને x પ્લસ y એ પાઈના ગુણિત ન હોય, પછી એ યુગ્મ કે અયુગ્મ બંને, કારણ કે tan કોટ x એટલે cos x ના છેદમાં sin x, cos x ના છેદમાં sin x. હવે sin ક્યાં 0 થાય? પાઈના ગુણિત પાસે. તો
साबित करो कि cot x प्लस वाई बराबर cot x cot y -1 છેદમાં cot x પ્લસ cot y અથવા તો cot y પ્લસ cot x આવું લખીએ આપણે cot y પ્લસ cot x. અહીંયા cot x પ્લસ cot y લખું કે cot y પ્લસ cot x લખું, બંને આમ તો સરખું જ થાય છે, પણ છતાંય હું પહેલાં cot y પ્લસ cot x લખું છું. ઓકે, તો સોલ્યુશન ધારો કે એક્સ વાય અને એક્સ પ્લસ વાય એ પાઈના ગુણિત નથી, તો બસ ટેકનિક આ સેમ છે. cot x પ્લસ વાય બરાબર થશે cos x પ્લસ વાય છેદમાં sin x પ્લસ વાય. કોસનું સૂત્ર મળશે મને cos x cos y માઇનસ sin x sin y, અને sin x પ્લસ વાયનું છે sin x cos y પ્લસ sin y cos x. હવે x અને y એ પાઈના ગુણિત નથી, એટલે sin x અને sin y એ 0 નહીં થાય. તો અંશ અને છેદને sin x ગુણ્યા sin y આ બંને 0 નહીં હોય, આ બંનેનો ગુણાકાર નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા. તો શું મળશે મને? cos x ના છેદમાં sin x એટલે થયા એક cot x, cos y ના છેદમાં sin y એટલે થયા cot y, માઇનસ sin x છેદમાં sin x 1, sin y છેદમાં sin y 1 તો 1, sin x છેદમાં sin x કેન્સલ, cos y છેદમાં sin y એટલે cot y, પ્લસ sin y કેન્સલ, cos x ના છેદમાં sin x એટલે cot x. તો આ સૂત્ર મળી ગયું તમને, cot x ઇન્ટુ cot y -1 અપોન cot y પ્લસ cot x, અને કહી દો સમીકરણ નંબર 1. તો સમીકરણ 1 માં y ને બદલે -y લેતા તો શું આવશે? cot x માઇનસ y બરાબર cot x cot માઇનસ y -1 cot માઇનસ y પ્લસ cot x. તો માઇનસ સાઇન બહાર નીકળશે, તો માઇનસ cot x cot y -1 છેદમાં, કારણ કે આ સૂત્ર છે આપણું cot ઓફ માઇનસ થીટા બરાબર માઇનસ cot થીટા, કોટમાં માઇનસ સાઇન બહાર નીકળે છે, cot માઇનસ y તો માઇનસ cot y અને પ્લસ cot x. હવે ઉપરથી જો હું માઇનસ સાઇન બહાર કાઢું તો cot x cot y +1 અને આ માઇનસ સાઇન બહાર નીકળી ગઈ છેદમાં. હવે આમાંથી જો હું માઇનસ સાઇન બહાર કાઢું તો માઇનસ cot y માઇનસ cot x થઈ ગયા. હવે આ માઇનસ માઇનસ કેન્સલ થઈ ગઈ, તો આ બ્રેકેટ લખવાની હવે જરૂર નથી. તો આ મળી ગઈ ફોર્મ્યુલા cot x માઇનસ વાયની. તો cot x માઇનસ વાયમાં શું થાય છે અને cot x પ્લસ વાયમાં શું થાય છે? જો પ્લસ હતા અહીંયા તો છેદમાં પ્લસ, માઇનસ છે તો છેદમાં માઇનસ, અને અહીંયા પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ. એટલે કે cot x પ્લસ વાય અને cot x માઇનસ વાયના સૂત્રમાં જે x પ્લસ વાય કે x માઇનસ વાય જે છે એમાં વચ્ચે જે નિશાની આવે છે એ છેદમાં આવે છે, અને અંશમાં એનાથી વિરુદ્ધ નિશાની. ટેનમાં શું હતું? અંશમાં x પ્લસ વાય હોય તો પ્લસ આવતી હતી, x માઇનસ વાય હોય તો માઇનસ અંશમાં આવતી હતી, એની વિરુદ્ધ નિશાની છેદમાં આવતી. કોટમાં બદલાઈ ગયું, કારણ કે સી આમે યાદ રાખી શકો ટેનનું વ્યસ્ત કોટ છે, તો ટેનમાં જે થાય છે એનાથી ઊંધું કોટમાં થાય છે. બીજી વસ્તુ x પ્લસ વાય
तो पहला बीजो खूणो ने पछी पहलो खूणो cot y प्लस cot x। अहींया x माइनस y तो पहला बीजो खूणो cot y माइनस cot x, ऊपर बंनेनो गुणाकार अने 1। हवे अहींया निशानी कई छे तो आपणे जोयुं हमणां के प्लस होय तो माइनस आवशे, माइनस होय तो प्लस आवशे। तो आ फॉर्म्युला मळी आपणे। तो हवे आ जे sin x प्लस y cos x प्लस y, sin x माइनस y cos x माइनस y, आ 4 फॉर्म्युला हती। आ 4 फॉर्म्युलानो उपयोग कर्यो तो बीजी 4 फॉर्म्युला मळी tan x प्लस y tan x माइनस y, cot x प्लस y cot x माइनस y। हवे आ बीजी बधी फॉर्म्युलानो यूज करीने हजू आपणे बीजुं कंईक मेळवीए। तो हवे आपणी पासे एक लिस्ट बनतुं जाय छे फॉर्म्युलानुं, अने आ बधी ज फॉर्म्युलानो उपयोग આપણે ફ્રીક્વન્ટલી કરશું। એટલે આ બધી ફોર્મ્યુલા તમને મોઢે હોવી જોઈએ અને આ તમારે ડેરિવેશન 2 વખત લખો હોમવર્કમાં। અને આ બધી ફોર્મ્યુલાને તમે 5 કે 10 વખત જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી ગોખવાની નથી, પણ સમજીને યાદ રાખવાની છે। આને જેટલી તમે યાદ રાખશો એટલું તમારે સંકલન વિકલન આગળ જતા દરેક મેથેમેટિક્સના ચેપ્ટરમાં ટ્રિગ્નોમેટ્રીનો યુઝ જ્યાં આવશે ત્યાં આનો ગમે ત્યાં યુઝ આવી જશે। યસ, તો હવે નેક્સ્ટ ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરીએ છીએ ડબલ ખૂણાની। એને પણ આપણે ક્વેશ્ચનના સ્વરૂપમાં જ લખીએ। साबित करो के cos 2x बराबर cos स्क्वेर x माइनस sin स्क्वेर x, अथवा बीजू सूत्र है एनु 1 माइनस 2 sin स्क्वेर x, त्रीजू सूत्र है 2 cos स्क्वेर x माइनस 1 और त्रीजू सूत्र है 2 tan x अपॉन 1 माइनस tan स्क्वेर एक्स। तो cos 2x बराबर सॉरी आ थशे तमारू 1 प्लस tan स्क्वेर एक्स 1 अहींया नीचे प्लस आवशे 1 माइनस tan स्क्वेर एक्स अपॉन 1 प्लस tan स्क्वेर एक्स। तो cos 2x ना आ 4 सूत्र मेळववाना छे। डेरिवेशन एकदम सिंपल है, जोईए। पण आ साबित तो थई जशे, पण एनी पहेला आपणे एक ऑब्जर्वेशन्स जोईए। आमां थोड़ा शुं कहे छे के आ बाजू तमे डाबी बाजू जोवो तो शुं छे cos 2x, आ खूणाने हुं काउंसमां જરાક રાખું છું, અને આ બાજુ કંઈક સૂત્ર તમને 4 સૂત્રો આવ્યા। तो पहलू सूत्र है cos स्क्वेर एक्स माइनस sin स्क्वेर एक्स, 1 माइनस sin स्क्वेर एक्स, 2 cos स्क्वेर एक्स माइनस 1 वगैरह वगैरह बधा। तो आ बधामां sin के cos जे पण विधेयो आवे छे एमां खूणो तमारो x बनी जाय छे c। अहींया खूणो तमारो 2x हतो, जे खूणो तमारो बनी गयो x, એટલે આમ જોવા જાવ તો અડધો બની ગયો, અડધો ખૂણો। અહીંયા 2x હતા એના x થઈ ગયા। આને જો આપણે વ્યાપક રીતે પણ જોઈશું, પણ પહેલાં અત્યારે આપણે આના ઉપર ધ્યાન આપીએ કે અહીંયા 2x હતા તો એના x થઈ ગયા, એટલે કે અડધો ખૂણો બની ગયો છે। આ પહેલું ઓબ્ઝર્વેશન। બીજું ઓબ્ઝર્વેશન તો કે પહેલું સૂત્ર છે ને એમાં cos અને sin બંને વિધેય આવે છે। બીજું જે સૂત્ર મેળવીશ એમાં ફક્ત sin જ આવે છે, એટલે કે આમ લખીએ હું માત્ર sin। ત્રીજું સૂત્ર છે એમાં માત્ર cos, અને ચોથું સૂત્ર છે એમાં માત્ર tan। तो मतलब के cos 2x विधेयनी किंमत cos અને sin ना स्वरूपમાં, मात्र sin स्वरूप, मात्र cos स्वरूप અને मात्र tan स्वरूप, અને બધામાં ખૂણો જોવા જાવ તો અહીંયા જે ખૂણો છે એના કરતાં અડધો થઈ ગયો છે। તો આ બે ઓબ્ઝર્વેશન છે અને આ બહુ કામના છે, કારણ કે આગળ તમે જ્યારે આપણે સાબિતીના એક્ઝામ્પલ્સ જોઈશું કે આના બરાબર આવું સાબિત કરો તો ત્યારે તમને સ્ટ્રાઇક થવી જોઈએ કે ભાઈ આ બાજુ જેટલો ખૂણો છે એના કરતાં આ બાજુ મારે અડધો ખૂણો જોઈએ છે, આ બાજુ cos છે ને આ બાજુ મારે sin જોઈએ છે। તો cosમાંથી તમને sinમાં કોણ લઈ જશે? તો કે આ પ્રમાણે જઈ શકીએ, અને ખૂણો પણ અડધો થવો જોઈએ। તો આનો આપણે યુઝ કરશું, પણ પહેલાં આને ડિરાઈવ કરીએ અને સાબિત કરી દઈએ કેમ થાય છે। प्रूफ बहुत सिंपल है। तो सॉल्यूशन आपने जानिए छीए के
cos x પ્લસ વાય બરાબર cos x. અને હા એક બીજી વસ્તુ કહી દઉં, આ જે 3 સૂત્ર છે ને આ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે છે, ફોર ઓલ x બિલોંગ્સ ટુ r, અને આ ફોર ઓલ x બિલોંગ્સ ટુ, હું અહીંયા 10ની વાત કરું છું એટલે એ π/2નો અયુગ્મ ગુણિત ના હોવો જોઈએ, એટલે એવા x rમાંથી લો કે જેથી એ 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ z બાદ કરી નાખો. તો cos x + y નું સૂત્ર શું બને છે? cos x cos y માઇનસ sin x sin y. સમીકરણ નંબર 1 કહી દો. હવે સમીકરણ 1માં હવે આ તો પ્રત્યેક x y માટે સાચું છે, જાણીએ છીએ કે ફોર ઓલ x બિલોંગ્સ ટુ r માટે આ થાય છે. તો આમાં હું y બરાબર x લેતા, x અને y સરખા હોય તો આ સૂત્ર સાચું થવું જોઈએ. તો શું થશે? cos x પ્લસ y બરાબર x, તો x પ્લસ x એટલે આ શું બની ગયા? 2x. તો cos x ઇન્ટુ y બરાબર x એટલે cos x માઇનસ sin x ઇન્ટુ sin y બરાબર ફરી પાછા x sin x એટલે આ બની ગયા તમારા cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x. તો આ તમને જો સૂત્ર પહેલું મળી ગયું, રાઈટ? ઓકે. હવે cos 2x બરાબર મને મળ્યા છે cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x, અને આપણે એક બોક્સ બનાવી દઈએ, આ આપણું એક સૂત્ર મળી ગયું. હવે અહીંથી આગળ જોઈએ. હવે બીજા સૂત્રમાં મારે ફક્ત સાઇન જોઈએ છીએ, તો મને ખબર છે કે આ cos સ્ક્વેર x ને બદલે હું 1 માઇનસ sin સ્ક્વેર x લખી શકું, અને આ sin સ્ક્વેર x ને એમ નામ રાખો તો 1 માઇનસ sin સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર એટલે -2 sin સ્ક્વેર x મળી ગયા. તો આ cos 2x બરાબર આ બીજું સૂત્ર મળી ગયું, cos 2x માત્ર સાઇનના સ્વરૂપમાં. હવે અહીંયા મારે માત્ર cos જોઈએ છે, તો ફરીથી પાછું હું અહીંથી શરૂઆત કરું. cos 2x બરાબર cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x તો છે જ, પણ માત્ર મારે cos જ જોઈએ છે, sin નથી જોતા. તો સાઇનને cosના સ્વરૂપમાં ફેરવો, cos સ્ક્વેર x માઇનસ આને લખી શકું 1 માઇનસ cos સ્ક્વેર x. તો cos સ્ક્વેર x માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ cos સ્ક્વેર x એટલે cos સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x 2 cos સ્ક્વેર x માઇનસ 1. તો આ cos 2x બરાબર આ સૂત્ર મળી ગયું. હવે મારે જોઈએ છીએ cos 2x ટેનના સ્વરૂપમાં. ઓકે, તો એમના માટે આપણે આ પોર્શનને જવા દો. ઓકે ફાઇન, અહીંથી શરૂઆત કરું, પછી જરૂર પડશે એમ કાઢશું આપણે. cos 2x બરાબર છે cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x. આ સૂત્ર આપણે હમણાં મેળવ્યું. હવે હું એને છેદમાં 1 તો લખી જ શકું, 1 તો લખી શકાય. હવે આ 1 છે એને બદલે હું આવું લખી શકું, cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x, cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા 1 થાય, cos 2x બરાબર, રાઈટ? હવે અહીંથી અંશ અને છેદને, હવે જો x આપણો, જો x તમારો આવો ન હોય 2n + 1 π/2 એટલે π/2નો અયુગ્મ ગુણિત ના હોય, 2n + 1 π/2 જ્યાં n બિલોંગ્સ ટુ z, તો આ cos x ક્યારેય 0 નહીં થાય, અને cos x 0 ના થાય તો cos સ્ક્વેર x નોટ ઇક્વલ ટુ 0 વડે અંશ અને છેદને ભાગતા તો શું મળશે મને? cos 2x બરાબર cos સ્ક્વેર x છેદમાં cos સ્ક્વેર x એટલે 1 માઇનસ sin સ્ક્વેર x છેદમાં cos સ્ક્વેર x એટલે tan સ્ક્વેર x, cos સ્ક્વેર x છેદમાં cos સ્ક્વેર x એટલે 1 પ્લસ અને sin સ્ક્વેર x છેદમાં cos સ્ક્વેર x એટલે tan સ્ક્વેર x. તો આ સૂત્ર મને મળી ગયું cos 2x બરાબર 1 માઇનસ tan સ્ક્વેર x અપોન 1 પ્લસ tan સ્ક્વેર x. પણ શરત ત્યાં એ છે કે આ તમારા પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માઇનસ
2n+1π/2 કે જ્યાં n બિલોંગ્સ ટુ z ન હોવા જોઈએ, એટલે મેં આરમાંથી બાદ કરી નાખ્યા, x આવા ન હોવા જોઈએ. તો cos 2x cos સાઇનના સ્વરૂપમાં, cos 2x માત્ર સાઇનના સ્વરૂપમાં, cos 2x માત્ર કોસના સ્વરૂપમાં અને cos 2x માત્ર ટેનના સ્વરૂપમાં. પણ 2x છે ત્યાં ડાબી બાજુ ખૂણામાં 2x છે, એટલે કે ખૂણો બમણો ખૂણો છે અથવા તો ખૂણો છે, તો જમણી બાજુ એ ખૂણાનો અડધો થઈ જાય છે. ઓકે, તો આ સૂત્રનો તમે ઉપયોગ કેવી રીતના કરશો? તો આ 4 સૂત્રો મળ્યા છે. આની એક એપ્લિકેશન તમને બતાવું કેમ કરવાની, એ તો એક્ઝામ્પલમાં આપણે જોઈશું, આવશે ત્યારે. પણ સી cos 2x બરાબર cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ છે. આ હમણાં આપણે અહીંયા મેળવ્યું, રાઈટ? તો આને આપણે સમજવાનું આ પ્રમાણે છે કે અહીંયા 2x છે તેનો ખૂણો અડધા થઈ ગયા. તો ધારો કે આવું હોત તો cos 4x હોત તો અહીંયા 4x છે, તો 4xના અડધા 2x થાય. તો આને આમ લખાત cos સ્ક્વેર 2x માઇનસ સાઇન સ્ક્વેર 2x. હા, પછી આના બરાબર ફરી પાછું તમે આ સૂત્ર વાપરો એ વાપરી શકો. આના બરાબર બીજું કંઈક થતું હશે તો થશે, એ બધું કરી શકાય. પણ અહીંથી 4x છે તો અહીંયા 2x લખાશે. cos 3x હોય તો 3xના અડધા, તો 3xના અડધા 3x/2. હવે આના છેદ નથી ઉડતા તો એમને રાખો, જરૂરી નથી કે એના અડધા તમને કંઈક પૂર્ણાંક જ મળવા જોઈએ. તો cos 3x હોય તો આના બરાબર એવું થશે cos સ્ક્વેર 3xના અડધા એટલે 3x/2 માઇનસ સાઇન સ્ક્વેર 3xના અડધા એટલે 3x/2. આવી રીતના કંઈક. તો વ્યાપક રીતે જો જોવા જાઓ તો અહીંયા cos સ્ટાર x હોય ને, cos સ્ટાર x શું કરવા, સ્ટાર તરીકે ગમે તે હોય, રાઈટ? તો આના બરાબર શું થશે? cos સ્ક્વેર સ્ટાર/2 માઇનસ સાઇન સ્ક્વેર સ્ટાર/2. હવે જે સ્ટાર હોય એ પ્રમાણે સ્ટાર/2 જે પણ કંઈ થતું હોય એ આવશે. તો આ જ પ્રમાણે તમે આ સૂત્રનો પણ ઉપયોગ કરવાનો થશે. તો આ cos 2x શું થાય? cos 2x છે તો cos સ્ટાર બરાબર શું થશે? તો કે 1 - 2 સાઇન સ્ક્વેર સ્ટાર/2. એ જ પ્રમાણે 2 cos સ્ક્વેર સ્ટાર/2 -1. અને એ જ પ્રમાણે અહીંયા cos સ્ટાર 2x ને બદલે જો સ્ટાર વિચારો તો cos સ્ટાર બરાબર 1 - tan સ્ક્વેર સ્ટાર અપોન સ્ટાર/2 અપોન 1 + tan સ્ક્વેર સ્ટાર/2. ઓકે, તો આવી રીતના આપણે આનો આગળ જતા ઉપયોગ કરશું. ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ cos 2x ની વાત થઈ. તો એવી રીતના હવે આપણે પ્રશ્ન થાય કે sin 2x બરાબર શું થાય? ઓકે, તો જોઈએ શું થશે. તો નેક્સ્ટ ક્વેશ્ચનના સ્વરૂપમાં લખીએ, સાબિત કરો કે sin 2x બરાબર 2 sin x × cos x. આ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે સાચું છે. અને sin 2x બરાબર 2 tan x અપોન 1 + tan સ્ક્વેર x. આ પ્રત્યેક x બિલોંગ્સ ટુ 10 ની વાત કરવી છે. સાઇનના છેદમાં cos 0 ના થવું જોઈએ. cos 0 ક્યારે થાય? તો કે 2n + 1π/2 જ્યાં n બિલોંગ્સ ટુ z આ પ્રકારના હોય તો એને કાઢી નાખું. તો sin 2x બરાબર આપણે આ બે સૂત્ર મેળવીએ. જોઈએ કેવી રીતના થાય છે. તો સોલ્યુશન sin 2x. અચ્છા, આપણે જાણીએ છીએ કે પ્રત્યેક xy બિલોંગ્સ ટુ r માટે sin x + y બરાબર sin x cos y પ્લસ sin y cos x. આ સૂત્ર છે sin x + y નું. જો આ બધું આ sin x + y cos x + y ત્યાંથી જ આવે છે. આ બધા આવ્યા ક્યાંથી? તો કે cos x + y ના સૂત્ર ઉપરથી
બીજા બધા ત્રણેય મળ્યા હતા એના ઉપરથી આ બીજા બધા મળે છે. અને cos x પ્લસ y ક્યાંથી આવ્યું હતું? તો કે યુનિટ સર્કલ ઉપરથી આવ્યું હતું. તો અલ્ટિમેટલી આ જે બધા સૂત્રો નવા નવા મળતા જાય છે બધાનું મૂળ છે યુનિટ સર્કલ, એકમ વર્તુળ. અને સમીકરણ નંબર 1 આપી દો. સમીકરણ 1માં y બરાબર x લેતા, કારણ કે આ તો પ્રત્યેક x y બિલોંગ્સ ટુ r માટે સાચું છે, તો x અને y સરખા હોય તો એ સાચું થાય. તો આ શું મળશે મને? sin x પ્લસ x બરાબર sin x cos x પ્લસ sin x cos x. તો આ શું મળી ગયું મને? sin x પ્લસ x એટલે 2x બરાબર sin x cos x, sin x cos x બે વખત, તો 2 ટાઈમ્સ sin x ઇન્ટુ cos x. આ મળી ગયું સૂત્ર. તો sin 2x એ sin cosના સ્વરૂપમાં, અહીંયા એક જ વસ્તુ થાય છે સેમ cos જેવી, કે અહીંયા 2x એટલે ખૂણો 2x છે, અહીંયા ખૂણો બની ગયો x, એટલે ખૂણો થઈ ગયો અડધો. તો આને વ્યાપક રીતે કેમ વાપરશું? તો કે sin 3x હશે તો 3xના અડધા કરો, sin 3x/2 અને cos 3x/2 અને આગળ 2, તો 2 sin 3x/2 cos 3x/2. sin 4x હોય તો 2 sin 4xના અડધા 2x ઇન્ટુ cos 2x. હવે આ sin 2x બરાબર ફરીથી મારે પાછું વાપરવું હોય તો વાપરી શકું. શું વાપરી શકું? તો કે 2 ઇન્ટુ sin 2x એટલે 2 sin x cos x, અને cos 2x બરાબર મારી આગળ 4 વસ્તુ છે, એમાંથી મારે જે જોતી હોય એ વાપરી શકું. ધારો કે અત્યારે હું આ વાપરું છું, 1 - 2 sin સ્ક્વેર 2x છે તો x. હવે આનું સાદું રૂપ આપો તમને કંઈક મળે તો sin 4x બરાબર એવું કંઈક મળ્યું. મતલબ આ બધી વસ્તુ જે કરવાની છે કે આના બરાબર હું આ વાપરું છું, નાના બરાબર આ વાપરું, નાના બરાબર, એ આપણે સાબિત કરોવાળા જે એક્ઝામ્પલ્સ આવશે એમાં એનો ઉપયોગ કરશું. શું જરૂરિયાત છે એ પ્રમાણે આપણે સૂત્રનો ઉપયોગ કરશું. પણ તમને સૂત્ર બધા ખબર હોવી જોઈએ કે આ સાઇન બરાબર મારી આગળ સાઇન કોસના સ્વરૂપમાં છે, ટેનના સ્વરૂપમાં છે, ટેનની ફોર્મ્યુલા આના સ્વરૂપમાં છે. એમાં ડાબી બાજુ ખૂણો હોય તો જમણી બાજુ ખૂણો કેવો બને છે, જમણી બાજુ જે ખૂણો છે એના કરતાં ડાબી બાજુ ખૂણો કેવો છે. તો આ વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ તો તમે એપ્લાય કરી શકશો. નેક્સ્ટ અહીંયા જોઈએ sin 2x છે, ખૂણો અડધો જ થઈ જાય છે પણ ટેનના સ્વરૂપમાં છે. તો જોઈએ આને સાબિત કરીએ કેમ કરી શકાય. તો કે હવે sin 2x બરાબર મને શું મળ્યું? 2 sin x ઇન્ટુ cos x મળી ગયા. તો છેદમાં 1 તો લખી શકું, તો 2 sin x ઇન્ટુ cos x, છેદમાં 1 ને બદલે હું લખી શકું cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x, રાઈટ. હવે જો x તમારો નોટ ઇક્વલ ટુ 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ z હોય તો cos x તમારા 0 થાય નહીં, તો cos સ્ક્વેર x પણ 0 થાય નહીં. તો cos સ્ક્વેર x નોટ ઇક્વલ ટુ 0 વડે અંશ અને છેદને ભાગતા. તો આ શું મળ્યું મને? sin 2x બરાબર છેદમાં 2 sin x cos x ને cos સ્ક્વેર x વડે ભાગો અહીંયા, તો cos એક કેન્સલ થઈ ગયા અને એક cos વધ્યા, તો sin છેદમાં cos એટલે 2 tan x, cos સ્ક્વેર x છેદમાં cos સ્ક્વેર x એટલે 1 અને sin સ્ક્વેર x છેદમાં cos સ્ક્વેર x એટલે tan સ્ક્વેર x. ધેટ્સ ઇટ. તો sin 2x બરાબર આ, પણ ક્યારે x આવા ના હોય, એટલે કે r માંથી ચાલશે પણ એ આવો ના હોવો જોઈએ. 2n + 1 π/2 n બિલોંગ્સ ટુ z આ ના હોવા જોઈએ. તો sin 2x બરાબર 2 tan x / 1 + tan સ્ક્વેર x આ ફોર્મ્યુલા મળી. ઓકે, હજુ આપણે થોડી અમુક બીજી ફોર્મ્યુલાઝ ડિરાઈવ કરીએ 3x માટેની, અને પછી આનું આપણે છેલ્લે એક લિસ્ટ પણ કરીએ કે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન, સાબિત કરો કે sin 3x is equal to 3 sin x minus
સાઇન 3 છે 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ અને કોસ 3x બરાબર 4 કોસ ક્યુબ એક્સ માઇનસ 3 કોસ એક્સ. આ બે સૂત્રો આપણે મેળવવાના છે. અને ત્રીજું પણ આપણે મેળવી નાખીએ. tan 3x ઇઝ ઇક્વલ ટુ 3 tan x minus 3 tan x minus tan cube x upon 1 minus 3 tan square x. સી તો અહીંયા શું છે? sin 2x cos 2x અને tan અચ્છા યસ આપણે tan 2x ની વાત રહી ગઈ, રાઈટ. એ આપણે જરા મેળવી લઈએ tan 2x શું થાય છે. ઓકે, તો એ 2xના સૂત્રો આપણે મેળવ્યા હતા. હવે અહીંયા વાત આવે છે 3xની. તો tan 2xનું આપણે રહી ગયું છે બાકી, તો એ જરાક હું તમને અહીંયા બતાવી દઉં. tan એ બહુ સિમ્પલ છે, તમે આમ કરી શકો કે નહીં. tan 2x બરાબર 2 tan x upon 1 પ્લસ યસ આઈ થિંક આપણે મેળવી જ લીધું ને. યસ, એ મેળવાઈ ગયું છે tan 2xનું. અચ્છા, એ બીજી રીત બતાવું તમને. આમ પણ કરી શકતા હતા. એ મેં sin 2x ઉપરથી મેળવ્યું ને. ના, આઈ થિંક મેં sin યસ આ બાકી છે tan 2x. તો tan x પ્લસ વાય આગળ આપણે આગળ શું છે? tan x પ્લસ tan y છેદમાં 1 માઇનસ tan x ઇન્ટુ tan y. આ સૂત્ર છે આપણું. હવે આની અંદર તમે y બરાબર x લઈ લો, જોઈએ શું થાય. tan y બરાબર x એટલે x પ્લસ x એટલે 2x ઇઝ ઇક્વલ ટુ tan x પ્લસ tan x એટલે 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર x, રાઈટ. અને પેલું હતું sin 2x બરાબર. sin 2x બરાબર હતું 2 tan x અપોન 1 પ્લસ tan સ્ક્વેર x. અને ત્રીજી એક સરસ વસ્તુ બતાવું. અને cos 2x બરાબર આપણે આ સૂત્ર મેળવ્યું હતું 1 માઇનસ tan સ્ક્વેર x અપોન 1 પ્લસ tan સ્ક્વેર x. આ મેળવ્યું હતું. તો જો તમે આ બંનેનો ગુણોત્તર લ્યો, જોઈએ sin 2x અપોન cos 2x એટલે tan 2x, તો 2 tan x અપોન 1 માઇનસ tan સ્ક્વેર x છેદ બંનેના ઉડી ગયા એટલે આ મળી ગયું. તો આ બંનેનો ગુણોત્તર લેવાથી ને આ મળે છે ને, આમાં તમે x y બરાબર x લો તો આ મળે છે. એટલે આ એક વધારાનું સૂત્ર થયું, આપણે એડ કરી દઈશું લિસ્ટમાં. યસ, કેટલો સમય છે આપણી આગળ જોઈ લઉં જરા. યસ, 2-3 મિનિટ છે. ક્વિકલી ડિરાઈવ કરી નાખીએ છીએ. તો સોલ્યુશન તો sin 3x, તો sin આ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે છે. સી આ પણ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે છે. અને આ પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માઇનસ tan x ની ચર્ચા થાય છે. એનો મતલબ કે તમારો x જે છે એ 2n પ્લસ 1 પાઈ બાય 2નો n બિલોંગ્સ ટુ z આ ન હોવો જોઈએ. અને tan 3x ની ચર્ચા થાય છે એટલે sin x અપોન cos 3x એટલે 3x તમારા જે છે 3x છે એ 2n પ્લસ 1 પાઈ બાય 2 ના હોવા જોઈએ. એટલે x તમારો બાય અહીંયા શું આવી ગયા? 3 અહીંયા આવી ગયા એટલે 6 થઈ ગયા. એટલે કે x તમારો 2n પ્લસ 1 પાઈ બાય 6 જ્યાં n બિલોંગ્સ ટુ z. એટલે 2n પ્લસ 1 પાઈ બાય 2 કે 2n પ્લસ 1 પાઈ બાય 6 n બિલોંગ્સ ટુ z આવા ના હોવા જોઈએ. એના માટેનું સૂત્ર થયું tan 3x. એનીવે, અત્યારે હું આ કન્ડિશન ઉપર બહુ ફોકસ નથી કરતો. તો sin 3x બરાબર લખી શકું હું. અને જુઓ, sin 3x અને cos 3x માત્ર sin 3x સાઇનના જ સ્વરૂપમાં છે અને cos 3x કોસના જ સ્વરૂપમાં છે અને tan 3x ટેનના જ સ્વરૂપમાં છે. તો sin 3x બરાબર શું લખી શકાય? sin 2x પ્લસ x. 3x ને 2x પ્લસ x લખ્યા તો આ મળ્યા મને sin 2x ઇન્ટુ sin x પ્લસ y sin 2x cos x પ્લસ sin x cos 2x. હવે મારે બધું જ શેમાં જોઈએ છે? સાઇનના સ્વરૂપમાં. તો હવે આ જે sin 2x છે એને હું લખી શકું 2 sin x cos x ઇન્ટુ cos x તો હતા જ, પ્લસ sin x cos 2x એને હું સાઇનના સ્વરૂપમાં ફેરવું તો 1 માઇનસ 2 sin સ્ક્વેર x. તો આ મને મળી ગયા 2 sin x cos x એટલે cos સ્ક્વેર x પ્લસ sin x માઇનસ
2 સાઇન ક્યુબ એક્સ. હવે કોસ સ્ક્વેર એક્સ છે એને બદલે શું લખી શકીએ? 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ સાઇન એક્સ માઇનસ 2 સાઇન ક્યુબ એક્સ. હવે સાઇન એક્સની અંદર ગુણી તો બધું જ સાઇનના સ્વરૂપમાં આવી ગયું, બધા જ ખૂણા હવે એક્સ છે, તો આ બની ગયા 2 સાઇન એક્સ માઇનસ 2 સાઇન ક્યુબ એક્સ પ્લસ સાઇન એક્સ માઇનસ 2 સાઇન ક્યુબ એક્સ. તો ફાઇનલી 2 સાઇન એક્સ એટલે 3 સાઇન એક્સ માઇનસ 2 સાઇન ક્યુબ માઇનસ 2 સાઇન ક્યુબ માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ. તો સાઇન 3x બરાબર 3 સાઇન એક્સ માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ મળી ગયું. હવે આ સૂત્ર તમે હોમવર્કમાં કરજો. કોસ 3x બરાબર કોસ 2x પ્લસ એક્સ. કોસની ફોર્મ્યુલા વાપરો અને જે બધું છે એને બધાને કોસમાં ફેરવો તો તમને આ સૂત્ર મળશે. સો ટ્રાય ટુ હોમવર્ક. અને tan 3x તો એ આ બંનેનો ગુણોત્તર લઈ લો, તમને આ મળી જશે. લેટ અસ સી ક્વિકલી. tan 3x ઇઝ ઇક્વલ ટુ સાઇન 3x છેદમાં કોસ 3x. સાઇન 3xનું સૂત્ર શું છે? 3 સાઇન એક્સ માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ છેદમાં કોસ 3x એટલે 4 કોસ ક્યુબ એક્સ માઇનસ 3 કોસ એક્સ. હવે તમે અંશ અને છેદને શેનાથી ડિવાઈડ કરશો? 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા. ઓકે ફાઇન. હવે મારે અહીંયા જોઈએ છીએ 3 tan x એટલે 4 કોસ ક્યુબ એક્સથી ડિવાઈડ કરી દો. રાઈટ, 4 કોસ ક્યુબ એક્સથી ડિવાઈડ કરશો એટલે આઈ થિંક તમને મળી જવું જોઈએ 4 કોસ ક્યુબ એક્સ, અથવા તો 3 ઓકે આવું પણ થઈ શકે ને. સી તમે કોસ એક્સ સામાન્ય લઈ લો. યુ ટેક કોસ એક્સ સામાન્ય. અહીંથી કોસ એક્સ સામાન્ય લઈને કોસ એક્સથી ડિવાઈડ કરી દઈએ તો પણ થઈ જાય. અથવા 4 કોસ ક્યુબ એક્સથી, ચલો ને 4 કોસ ક્યુબ એક્સથી ડાયરેક્ટ કરો. અંશ અને છેદને 4 કોસ ક્યુબ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા તો શું થશે? ઇઝ ઇક્વલ ટુ 3 સાઇન એક્સ છેદમાં કોસ ક્યુબ એક્સ. 4ને પણ રહેવા દો, ખાલી કોસ ક્યુબ જ રાખો. કોસ ક્યુબ એક્સ માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ છેદમાં કોસ ક્યુબ એક્સ છેદમાં 4 માઇનસ 3 કોસ એક્સ છેદમાં કોસ ક્યુબ એક્સ. યસ, તો ફાઇનલી શું થશે? યસ, તો અહીંયા કોસ સ્ક્વેર વધશે, અહીંયા tan ક્યુબ મળી ગયા, અહીંયા કોસ અપોન કોસ એટલે 1 ઉપર કોસ સ્ક્વેર વધશે. અચ્છા, એને એડજસ્ટ કરવા પડશે. અચ્છા, એક કામ કરીએ, એના કરતાં તમે આ રીતે જાઓ. આ રીતે પણ મળે, પણ હજુ આમાં થોડું વધારે સિમ્પ્લિફિકેશનની જરૂર પડશે. બટ ધીસ વિલ બી સિમ્પલર. એના કરતાં આ વધારે સરળ પડશે. આ રીતની આમ જાઓ તમે. tan 2x પ્લસ એક્સ લખી શકાય, અને tan x પ્લસ વાય એટલે tan 2x પ્લસ tan x છેદમાં 1 માઇનસ tan 2x ઇન્ટુ tan x. હવે આ tan 2x એને ફરી પાછું હું tan x પ્લસ એક્સ લખી શકીએ, અથવા ડાયરેક્ટ tan 2xનું ફોર્મ્યુલા હમણાં આપણે જોયું હતું. હું આવું કંઈક કહેવા માગું છું. tan 2x એટલે શું લખાય? tan x પ્લસ એક્સ એટલે tan x પ્લસ tan x છેદમાં 1 માઇનસ tan x ઇન્ટુ એક્સ એટલે tan સ્ક્વેર એક્સ. એટલે આ થયું તમારું 2 tan x છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર એક્સ પ્લસ tan x છેદમાં 1 માઇનસ 2 tan x છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર એક્સ ઇન્ટુ tan x.
સો ધીસ ઇઝ ઇક્વલ ટુ લસા લઈ લો 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ અહીંયા મલ્ટીપ્લાય થશે, છેદમાં પણ લસા એ જ આવશે, લસા લઈશું એ કેન્સલ થશે, તો 2 tan x પ્લસ 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ અહીંયા ગુણાશે તો tan x માઇનસ tan ક્યુબ એક્સ છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ માઇનસ 2 tan સ્ક્વેર એક્સ. તો ફાઇનલી 2 tan x પ્લસ tan x એટલે 3 tan x માઇનસ tan ક્યુબ એક્સ છેદમાં 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ માઇનસ 2 tan સ્ક્વેર એક્સ માઇનસ 3 tan સ્ક્વેર એક્સ. તો આ થયું તમારું tan 3x બરાબર આ સૂત્ર. તો આજે જે ફોર્મ્યુલાઝ ડિરાઈવ કરી છે બધી જ ફોર્મ્યુલા તમે 10 વખત લખો અને જાતે યાદ રાખો અને સમજીને વિચારીને એને પેટર્ન જોઈ અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરો. અચ્છા, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી વસ્તુ ડિરાઈવ કરશું. સો થેન્ક યુ. વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર.